આપને જણાવી દઈએ કે આ તમામ એક્ઝિટ પોલના જે અત્યારે ટ્રેન્ડ્સ આવી રહ્યા છે એમાં મહાયુતિને ક્લીન સ્વીપ મળતી દેખાઈ રહી છે। અમારા રિપોર્ટર સચિન પાટીલ હાલ ગ્રાઉન્ડ ઝીરો પર જ છે મુંબઈમાં। સચિન, અત્યારે તમે શાયના એનસી સાથે વાત કરી, તમામ એક્ઝિટ પોલ જે અલગ અલગ આવ્યા છે એમાં પણ મહાયુતિને પૂર્ણ બહુમત મળતું દેખાઈ રહ્યું છે। શું તમને લાગી રહ્યું છે? ગ્રાઉન્ડ રિપોર્ટ શું છે તમારી? નીરુ, સૌથી મહત્વની બાબત અહીંયા એ છે કે દેશની આર્થિક રાજધાની છે મુંબઈ અને સ્વાભાવિક આખા દેશની નજર અહીંયા છે કે આ જે 74,000 કરોડની બજેટવાળી જે મહાનગરપાલિકા છે એ કોના હસ્તક જશે। સ્વાભાવિક રીતે જે 2017ની ચૂંટણી થઈ ત્યારના જે રાજકીય સમીકરણો હતા એ કંઈક અલગ જ હતા અને આ વખતના જે રાજકીય સમીકરણો છે કંઈક અલગ જ છે। એનસીપી જે છે એ સ્પ્લિટ થયેલી છે, સાથે જ સાથે શિવસેના છે એ પણ સ્પ્લિટ થયેલી છે અને આ વખતના જે ગણિત છે ગણિતમાં જે ઠાકરે બંધુઓ છે એક સાથે છે અને એ સિવાય જે મહાયુતિ છે અને મહાવિકાસ આઘાડી છે એ આમને સામને જોવા મળી। પરંતુ સગવડિયું રાજકારણ પણ આપણે જોયું છે। ત્યારે મહારાષ્ટ્રની અંદર મુંબઈ મહાનગરપાલિકા સહિતની જે 29 મહાનગરપાલિકાઓ છે, મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો આજે છે અને મતગણતરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે। એટલે વિદર્ભ, મરાઠવાડા અને સાથે જ સાથે પશ્ચિમ મહારાષ્ટ્ર, આ બધી જગ્યાઓ પર જે પરિણામો છે પરિણામો હવે આવવાની શરૂઆત થઈ જશે। એક્ઝિટ પોલની જો વાત કરીએ તો એક્ઝિટ પોલ જે પ્રકારે જે બહુમતી છે એ મહાયુતિને આપી રહ્યા છે અને એવામાં જો આ મહાયુતિને જે સંપૂર્ણ બહુમત મળી જાય છે ત્યારે જે મહારાષ્ટ્રનું રાજકારણ છે રાજકારણની દિશા સાવ અલગ થઈ જવાની છે। વાત મરાઠી માણસની થઈ, વાત